એનો ડાયરેક્ટ અવયવ લખ નાખવાના આવડે છે? હા. શું થાય? પ્રથમ પદનું વર્ગમૂળ. યાદ આવ્યું? તો કે આ મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો સ્ક્વેર. ક્લિયર? તો કે હા સર, એટલું સરળ છે. અને આ જે બે પદ છે ને દીકરાઓ, એમાંથી સામાન્ય મળતા હોય. શું મળતું હોય? સામાન્ય. જુઓ જી, આમાંથી સામાન્ય શું મળે? -2a અને 10b. તો સામાન્ય લેવા માટેની વર્કશીટ એ ભણ્યા હતા દીકરાઓ. આપણે હવે જેટલા જેટલા આગળ ભણતા જઈશું ને એમ આગળની વર્કશીટનો અહીંયા ઉપયોગ થતો રહેશે. અહીંયા વર્કશીટ એ અને બી, જો આ સામાન્ય કાઢવા અને બી ની અંદરનો જે ઉપયોગ હતો એ અહીંયા ઉપયોગ થશે. એટલે આપણે એ બી આ બધી વર્કશીટ કડેરાટ કમ્પ્લીટ તૈયાર હોવી જોઈએ બાળકો. અને હશે હોય જ ને મારા વાલા, તમે તો મહેનત કરો છો દીકરાઓ, એટલે ચિંતા છે જ નહીં હો. આપણે આની અંદરથી શું કરશું? તો કે -2 સામાન્ય. હા, પછી અહીંયા શું વધે? તો કે એ ઓછા લીધા છે બાળકો, ઓછા, એટલે આ નિશાની બદલી જાય. મન કે સર આ માઈનસ શા માટે સામાન્ય લીધા? એટલે એની પણ ચર્ચા છે કે માઈનસ અહીંયા હતા એટલે આપણે અહીંયા સામાન્ય લીધા. શીખવાડેલું છે આ બધું. ચાલો, તો નિશાની બદલે હું બોલતા હતા? ઓછા લઈએ, નિશાની બદલે. ઓછા લઈએ, નિશાની બદલે. હા, 5 અને બી. ક્લિયર? હવે જો દીકરો સ્વાધ્યાય એટલે કે આપણી વર્કશીટ બી એમાં આવું ભણેલા છીએ. વર્કશીટ બી એમાં આ ભણેલા છે. આ વર્કશીટ બી નો દાખલો આવી ગયો કે આ કૌંસ અહીંયા છે અને અહીંયા 2 વખત છે, તો 1 વખત સામાન્ય. અહીંથી આપણે જે આ સ્ટેપ આવીએ છીએ ને દીકરાઓ, એ વર્કશીટ બી છે. બોલો, આપણે વાત જ કરી હતી કે ગમે તે વર્કશીટ ભણતા હશું એમાં આગળની વર્કશીટ જે ભણી ગયા છીએ એનો ઉપયોગ થતો હશે દીકરાઓ. ક્લિયર? હાલો, આ પાછું એ આપણે યાદ હોવું જોઈએ. એ -5b. તો હવે અહીંયા શું વધે? તો કે a -5b આટલું વધે. અહીંયા શું વધે? તો કે -2. હા, અહીંયા કાંઈ ના વધે, તેથી 2 વધે. હવે કૌંસ છોડી નાખો, કૌંસ છોડી નાખો. a -5b -2. બોલો, આ આપણો જવાબ છે. કેટલો સરળ જવાબ છે. ક્લિયર દીકરાઓ? સાવ સહેલું છે બાળકો. અને લખી નાખો, પછી આપણે બીજા દાખલા જોઈશું. સાવ સહેલું. પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ એટલે પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ. છેલ્લા 2 પદમાંથી સામાન્ય. આપણને આવડવું જ જોઈએ. હા, ક્લિયર? લખી નાખો. એક્ઝામ્પલ 2. હમણાં જ આપણે પહેલું એક્ઝામ્પલ જોયું. એકદમ સરળ દીકરાઓ. વર્કશીટ ડી માં શું છે? તો કે 5 પદ છે. એમાં પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી આવડે છે. અહીંયા પણ એવું છે. રકમ બદલતી જશે દીકરાઓ. જુદા જુદા પોઈન્ટ આપણે સમજતા જવા પડશે. સહેલું છે. હા, પહેલા 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી છે. હાલો એના અવયવ. કે તો સર અમને બહુ આવડે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. પણ ક્યારે? પૂર્ણ વર્ગ પદાવલી છે એ આપણને ફટ દઈને ખબર પડે તો. એ તો મેં તમને સમજાવ્યું. વર્કશીટ સી બહુ સારી રીતે 41 મિનિટનો વિડીયો હતો દીકરાઓ, એટલે ફરીથી રિપીટ કરી લેજો મારા વાલાઓ. એ બધું જરૂરી છે. તમને એમ થાય કે સર આ બધું કેમ વારંવાર કીધા કરે છે? બાળકો, અમને તમારા મગજની ખબર હોય. થોડા સમય અંદર તમે રિવિઝન ન કરો ને દીકરાઓ તો આ બધું ભૂલાઈ જાય. એટલે રિવિઝન જરૂરી છે. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય એ આપણને ખબર હોય તો અહીંયા આપણા મગજમાં ઝબકારો થાય કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. એના અવયવ તો કે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. હવે આમાંથી શું કરવાનું? સામાન્ય. જો આ બંનેમાંથી સામાન્ય કાંઈ મળતું નથી તો આપણે શીખાતા કાંઈ ના મળે ને એકડો મળે. હવે નિશાની છે માઈનસ એટલે એકડો. તો હવે આ 3a
માઇનસ લઈએ ને દીકરાઓ, નિશાની બદલે. આ માઇનસ લીધા એટલે નિશાની બદલે. શું થાય? 5b. જો આ કાઉન્સ અને આ કાઉન્સ સરખો હોવો જોઈએ. હવે આ વર્કશીટ બી મુજબ આવવાનું છે. 3a - 5b સામાન્ય. અહીંયા શું વધ્યું? 3a - 5b. અને અહીંયા શું વધ્યું? તો કે એકડો. હાલો હાલો, 3a - 5b, 3a - 5b અને -1. જો આ કાઉન્સ એમનો છૂટે. આ જવાબ છે દીકરા. એવો જ દાખલો ત્રીજો આવડે છે દીકરાઓ. પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી. ચાલો ચાલો, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. આવડે છે? તો કે હા. હવે કે છેલ્લા બે પદ હોય ને સામાન્ય સામાન્ય હાલો સામાન્ય લઈ લ્યો. મને કે મજા નથી આવતી. અરે મેં કીધું ભલા માણસ 5 સામાન્ય મળે. હાલો હાલો, ખાલી 5 હો. મને કે વધતા શું કરવા લીધા તમે? અહીંયા ઓછા લ્યો છો, ત્યાં વધતા લ્યો. કઈ ઘડીએ ઘડીએ બદલા કરો એમ હાલે? મેં કીધું એવું ના હોય દીકરા. અહીંયા જેવી નિશાની હોય ને એવી લેવાની હોય. કે હા હવે બરાબર. હાલો, અહીંયા શું હોય? તો 2a. પછી માઇનસ એમ ન લે, કારણ કે વધતા લઈએ તો નિશાની ના બદલે. ઓછા લઈએ ને તો આ નિશાની બદલે હો. વધતા લઈએ તો ન બદલે. હા, જો આ બંને જગ્યાએ કાઉન્સ સરખો છે. 2a - b, 2a - b. તો અહીંયા શું થાય? 2a - b + 5. 2a - b, 2a - b + 5. આ જવાબ. આ ક્લિયર? સમજાઈ ગયું? તો કે હા સર. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. ચોથો દાખલો. આપણે 3 દાખલા જોયા. બધામાં એક સરખું જ છે. 5 પદ હોય તો પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી, છેલ્લા 2 પદમાંથી સામાન્ય. હાલો, આ પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી છે? તો કે હા સર. વળી પાછું યાદ કરાવી દઉં. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? તો 3 શરત. પ્રથમ ટૂંકમાં પહેલી શરત કઈ? તો કે 3 પદ હોય. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. ત્રીજી શરત, મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 એને ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ ત્રણેય શરતોનું પાલન થાય એને શું કહેવાય? પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. ચાલો દીકરાઓ, હવે આપણે અહીંયા શું કરશું? પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. રકમમાં 4 છે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. હા, અહીંયા 4 હતા, લખતા ભૂલાઈ ગયા. હાલો, આમાંથી સામાન્ય. મને કે અરે મેં કીધું દેખાય છે, જો સામાન્ય મળે. મને કે c વર્ગ. સરસ. તો શું વધ્યું? અહીંયા a સ્ક્વેર વધે. અહીંયા શું વધે? 2b સ્ક્વેર. તો શું થયું? a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર. જો આ કાઉન્સ અને આ કાઉન્સ સરખું હોવું જોઈએ અને સામાન્ય મળે. અહીંયા 2 વખત હતા. કેટલી વખત? તો હવે 1 વખત રીએ. a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર. હા, અને અહીંયા તો કે c સ્ક્વેર. કાઉન્સ છોડો. આ એમનો લખવાના છે બાળકો. અહીંયા આપણે કાઉન્સ છોડીએ. a સ્ક્વેર, 2b સ્ક્વેર અને c સ્ક્વેર. દાખલો પૂરો થઈ ગયો. આટલો સરળ દાખલો છે દીકરાઓ. હવે અહીંયા જુઓ. મને કે સર અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી નથી. પેલા 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી નથી. તો મેં તમને સમજાવ્યું હતું વર્કશીટ C એમાં સમજાવેલું છે દીકરાઓ. શું સમજાવ્યું હતું? કે જો પૂર્ણ વર્ગ પદાવલી ન હોય ને તો અંદરથી કંઈક સામાન્ય મળતું હોય. જો અહીંયા આ 3 પદમાં આપણને પૂર્ણ વર્ગ પદાવલી દેખાતી નથી. પણ શું કરવું પડે? તો કે a. જો a અહીંયા 3 વખત છે, અહીંયા 2 વખત અને અહીંયા 1 વખત. એટલે આપણે a સામાન્ય લેવો પડે. આ અહીંથી આ સ્ટેપ ક્યાં શીખ્યા છીએ? વર્કશીટ C. દીકરાઓ ફરીથી જણાવી દઉં મારા બાળકો.
તમને આગળની બધી વર્કશીટોમાં આ બધી જ બાબતો બિલકુલ સહેલામાં સહેલી રીતે સમજાવી દીધી છે. તો એ તમારે ફરીથી રિવિઝન કરી લેવું જોઈએ. મને પોતાને ખ્યાલ છે બાળકો કે તમે થોડા સમય જો રિવિઝન નહીં કરો તો આ બધું ભૂલાઈ જાય પાછું. કદાચ ને હું હાલના સમયે તમારી ટેસ્ટ લઉં ને તો ટેસ્ટમાં પણ તમને આ જોઈએ એવા માર્ક આવે નહીં. શા માટે? તો કે તમે એને ભૂલી ગયા છો, રિવિઝન નથી કર્યું. માટે તમે આ બધાને રિવિઝન કરતા રહેજો દીકરાઓ. હાલો, એ સામાન્ય શું વધ્યું? તો કે 4a² -12ab + 9b². દેખાઈ ગયું? તો કે હા. ફરીથી હવે આ પૂર્ણ વર્ગ છે એ સાચું. હવે ત્યાં શું થાય? સામાન્ય કાઢવાના. છેલ્લા આ બેમાંથી સામાન્ય 2b હો, 2b. જો 2 × 2 એટલે 4, 2 × 3 એટલે 6. આ બધું મેં વર્કશીટ એ માં સમજાવેલું છે. એટલે અહીંયા વધે 2a, ઓછા લઈએ, નિશાની બદલે 3b. ચાલો, હવે આપણે અહીંયા થશે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. હવે દીકરાઓ -2b. જો હવે આપણે પાછા હતા ત્યાં ને ત્યાં અહીંયા આવી ગયા. આ કૌંસ અને આ કૌંસ સામાન્ય લેશું. ચાલો 2a - 3b. ક્લિયર? તો કે હા સર. અહીંયા વધે શું? તો કે a અને એકવાર કૌંસ. જો આ ખાસ આપણે આ કૌંસ અહીંયા 2 વખત છે, 1 વખત સામાન્ય લઈએ, 1 વખત વધે a અને પછી માઈનસ શું થાય? 2b. 2a - 3b, 2a², 3ab, 2b. ક્લિયર? હાલો, આને આપણે કહેશું જવાબ. 2a - 3b, 2a² -3ab -2b. આ આપણો જવાબ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે દાખલો છઠ્ઠો ભણાવી દઉં. હવે આ છઠ્ઠું ઉદાહરણ શું કહે છે દીકરાઓ? એક્ઝામ્પલ 6. એકદમ સહેલું, હાવ સહેલું દીકરાઓ. આમાં હમણાં જ ગણ્યું પેલા 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી. મને કે ના સર, પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી નથી. મેં કીધું તો વિચારો. એ કે હા સાહેબ, પેલા 3 પદ પૂર્ણ વર્ગ નથી તો આપણે એમાંથી સામાન્ય કાઢવા પડે. ચાલો, આમાંથી સામાન્ય a શું મળશે? a. તો શું થઈ ગયું? 25b² વત્તા, હવે અહીંયા શું થયું? a લઈ લીધા એટલે 10b અને 1, પછી વત્તા 5bx વત્તા x. આટલું સરળ છે દીકરાઓ. હવે આ પૂર્ણ વર્ગ પદાવલી આવડે છે? તો કે હા સર. પેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. હવે આપણે આમાંથી સામાન્ય લઈએ. મને કે સર, અમે આ સ્ટેપ થી અહીંયા પહોંચીએ ત્યારે સામાન્ય લઈ લઈએ તો ખોટું પડે? મેં કીધું ના, ખોટું ન પડે. આ સ્ટેપ એમનેમ રાખો અને હવે તમે અહીંયા સામાન્ય લ્યો તો પણ ચાલે દીકરાઓ, એમાં ખોટું પડતું નથી. હા, હાલો, આમાંથી સામાન્ય x એટલે શું થયું? 5b + 1. જો અહીંયા x. હા, આ કૌંસ અને આ કૌંસ સરખો છે. સામાન્ય લઈ લ્યો. જો એક વખત સામાન્ય મળે. હા, હવે અહીંયા શું થયું? a અને 5b + 1 કૌંસ લખવાનો અને અહીંયા x. 5b + 1 આનો અહીંયા ગુણાકાર 5ab + a + x. આ આપણો જવાબ છે. ચાલો આટલું લખી નાખો એટલે તમને હોમવર્ક આપી દો બાળકો. હોમવર્ક 7 દીકરાઓ, આપણે જે હમણાં વર્કશીટ ડી ભણ્યા ને એ જ છે. આ બધા આ એક જ લેક્ચરની વર્કશીટ છે દીકરાઓ. હવે પછી આપણે વર્કશીટ ઈ ભણશું, એ પણ એક જ લેક્ચરમાં પૂરી થશે. રેડી? હવે આપણે આની અંદર શું કરતા હતા? તો કે 5 પદ હતા. તો આ 3 પદ પૂર્ણ વર્ગ હોય એટલે એના અવયવ કાઢવાના. પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ, પછી આમાંથી સામાન્ય આવડી જાય.
હવે અહીંયા છે ને જો આવા પદ છે ને એમાં પૂર્ણ વર્ગ પદાવલી નથી તો આપણે એમાંથી સામાન્ય લેતા હતા. આમાંથી આપણે y, જો આમાંથી આપણે 2 સામાન્ય લેશું, 2. આમાંથી આપણે y લેશું, આમાંથી આપણે 3 લેશું અને અહીંથી આપણે a સામાન્ય લેશું એટલે પૂર્ણ વર્ગ પદાવલી બનશે. ચાલો, એટલે હવે આ તમારે લેશન છે દીકરાઓ. a b c અને d આ ચારે ચાર વર્કશીટ તમારે એકદમ ક્લિયર કરી લેવાની છે બાળકો. સમજાઈ ગયું? ચાલો મિત્રો, આ લેશન તમે કરી લેજો અને હવે આપણે વર્કશીટ ઈ ભણશું. ક્લિયર? એ વર્કશીટ ઈ પણ પૂર્ણ વર્ગ પદાવલીની જ વાત છે. રેડી? ચાલો લખી નાખો બાળકો.